સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો ઇમરજન્સી સારવાર 108ના સ્ટાફની તાનાશાહી। બીટા ગામમાં પેશન્ટની શ્વાસની તકલીફ થતાં 108ને બોલાવવામાં આવી હતી, જે આવી તો ખરી પણ ઇમરજન્સીમાં ભુજ ના લઈ જતા નલિયા લઈ જવા માટે જીદ કરીને 35 મિનિટ બીટા રોડ પર 108 ઊભી રાખી દીધી। 108માં આવેલ સ્ટાફને વિનંતી કરી કે પેશન્ટને કેન્સર છે, ભુજ કેકે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ચાલુ છે, નલિયામાં ઓન્કોલોજિસ્ટ ડૉક્ટર છે જ નહીં તો નલિયા શું કામ? પણ સ્ટાફની એક જ વાત, નલિયા જઈને ડૉક્ટર કહેશે તો ભુજ જશું। તો જે પણ 108ને લગતા અધિકારીઓ છે એમને ખાસ મીડિયાના માધ્યમથી જણાવવાનું કે પેશન્ટની હાલત જોઈને કામ કરે એવી સ્ટાફની સૂચના આપવામાં આવે। વલસાડ જિલ્લાના કપરાડાના કુમઘાટ પર અકસ્માત। વાપી નાસિક રોડ પર મોડી રાત્રિના સમયે એક્સાઇટ રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો। નાસિક કપરાડા કુમઘાટ રોડ ઉપર GJ06 એવી 4721ના ટેન્કર ચાલકે રોંગ સાઈડમાં આવતા સામેથી પેપર રોલ ભરી આવતો આઈસર ટેમ્પો નંબર GJ09Y8504ને સામે ધડાકાભેર અથડાતા ટેમ્પો પલટી મારી ગયું હતું અને રોડ ઉપર પેપર રોલ આવી ગયા હતા। આ અકસ્માતમાં રવિવારની મોડી રાત્રે થયો હતો। કોઈ જાનહાની થઈ નથી એવી કોઈ જ માહિતી મળી નથી। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માયાવંશી। ગોંડલની કુમાર શાળા નંબર 5ના તમામ બાળકોને દફતર કીટની ભેટ। ગોંડલની કુમાર શાળા નંબર 5ના તમામ બાળકોને અમેરિકા નિવાસી નીતિનભાઈ ખાતરા અને દેરડી સરપંચ શૈલેષભાઈ ખાતરા દ્વારા શાળાના બાળકોને દફતર કીટની ભેટ આપવામાં આવી હતી। ગોંડલની કુમાર શાળા નંબર 5અના તમામ બાળકોને અમેરિકા નિવાસી નીતિનભાઈ ખાતરા અને દેરડી સરપંચ શૈલેષભાઈ ખાતરા દ્વારા માતૃશ્રી સ્વર્ગસ્થ હીરાબેન ભીખુભાઈ ખાતરાની સ્મૃતિ રૂપે શાળાના તમામ બાળકોને ₹75,000 ની કિંમતના દફતર કીટની ભેટ આપવામાં આવી હતી। દાતા શૈલેષભાઈ ખાતરા અને વિમલભાઈ વગાસિયાનું સાલ ઉડાડીને સન્માન કરાયું હતું। આ તકે પર્યાવરણ પ્રેમી અરવિંદભાઈ લાવડિયા, દેવગામ તથા ગોંડલમાં ખૂબ જ સારી સેવાકીય પ્રવૃત્તિ કરતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટના દિનેશભાઈ હાજર રહ્યા હતા। તેમની સેવા માટે સાલ ઉડાડી સારા પરિવાર દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું। શાળાના આચાર્ય દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ વગાસિયા, કુકાવાવ। ગીર સોમનાથ જમજીર ધોધ પાસે રીલ બનાવતા અભિનેત્રી ઝીલ જોશી સામે કાર્યવાહી કરવાની માંગ। ગીરમાં આવેલ જમજીર ધોધ પાસે રીલ બનાવવા કે સેલ્ફી લેવા પર વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ગુજરાતી અભિનેત્રી ઝીલ જોશીએ ઘાંટવડ ગીરમાં આવેલ જમજીર ધોધ પર બનાવેલ રીલ થઈ વાયરલ, થયો હોબાળો। થોડા દિવસ પહેલા જમજીર ધોધ પાસે એક યુગલ દ્વારા કેક કાપી બર્થડેની ઉજવણી થતો વિડીયો વાયરલ થયો હતો। વહીવટી તંત્ર દ્વારા કપલ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। હવે ગુજરાતી અભિનેત્રી ઝીલ જોશી સામે કાર્યવાહી થશે કે કેમ એ મામલે પર્યાવરણ બચાવ સમિતિ દ્વારા સવાલો ઉઠાવ્યા છે। અભિનેત્રી ઝીલ જોશી જમજીર ધોધ પર રીલનો વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને તે ખૂબ જ વાયરલ થયો છે। સ્ટોરી રિપોર્ટ બાય સબીર સેલોત, કોડીનાર। રાજકોટ શહેરના JK પાર્ક સોસાયટીના રહેવાસીઓ દ્વારા રજૂઆત। રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર આવેલ JK પાર્ક સોસાયટીના રહેવાસીઓ દ્વારા સોસાયટીનો કોમન પ્લોટનો ઉપયોગ બીજા લોકો કરી રહ્યા છે, તેને લઈને રજૂઆત। તંત્ર દ્વારા એક પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી। સ્ટોરી રિપોર્ટ બાય KK ચોકસી સાથે સંદીપ ચાવડા, રાજકોટ। જી આપનું નામ? રાકેશ સોરઠિયા, આમ આદમી પાર્ટી, રાજકોટ શહેર। રાકેશભાઈ, આજે એક મહિલાઓ દ્વારા એક વિસ્તારમાં ભેગા થઈને રજૂઆત કરવામાં આવી છે, તંત્ર કોઈ પણ જાતનું એક્શન લેતું નથી, શું કહેશો? હા, રાજકોટ શહેર વોર્ડ નંબર 18 અને કોઠારિયા વિસ્તાર, જેમાં JK પાર્ક નામની દસ્તાવેજવાળી ટાઇટલ ક્લિયર સોસાયટી આવેલી છે। આ સોસાયટીના રહેવાસીઓ, લતાવાસીઓનો પ્રશ્ન છે, લોક દરબારમાં પણ પ્રશ્ન ઉઠાવેલો છે, કોર્પોરેટરોને પણ મળેલા છે, અઢિયા સાહેબ સિટી એન્જિનિયર ઈસ્ટ ઝોનના છે એમને પણ મળેલા છે, મેયરને પણ મળેલા છે, કમિશનર સાહેબને પણ મળેલા છે, અરજીઓ પણ કરેલી છે। જૂન મહિનામાં એમને નોટિસ મીન્સ કે રજૂઆત કરેલી હતી કે અમારી જે સોસાયટીનો કોમન પ્લોટ છે એની કોઈ જગ્યા છે નહીં, તમે તમારી રીતે ચેક ચાક કરાવી જે કાંઈ વહીવટ એનો થતો હોય કરી અને અમને અમારો કોમન પ્લોટ છે એ પાછો અપાવો એવી એમની માગણી હતી। પણ લોક દરબારમાં પણ એમને માગણી કરેલી હતી, તો ત્યારે તે સમયે બધી બહેનોએ થોડોક ઉગ્ર સ્વભાવમાં વાત કરેલી અને કીધું કે અમારે તો આ જગ્યા તો અમારે જોશે જ। જે કાંઈ એની રજૂઆત હતી એમને કરેલી હતી અને એની રજૂઆત એ સાચી છે। એમની જે દસ્તાવેજવાળી સોસાયટી છે એના પ્લાન નકશાની અંદર, જેમાં ટાઉન પ્લાનરનો સિક્કો છે, એની અંદર કોમન પ્લોટ 3 બતાવેલા છે, જે હાલની તકે અત્યારે 2 છે, એક કોમન પ્લોટ છે એ જગ્યા ઉપર સ્થિત નથી। તો તે જગ્યા શોધી કાઢી અને વહીવટી તંત્રએ એમને જે કાંઈ
ન્યાય અપાવવો જોઈએ, ન્યાય અપાવવાનો હતો, પણ એને બદલે એમણે થોડુંક પોલીસ બળ ભેગું કરી અને એમને ધમકીઓ પણ આપેલી કે તમે આમ ન કરો, તેમ ન કરો, આવી રજૂઆત ન કરો, આમ ન કરો. તો અત્યારે મારું કહેવાનું એ છે કે જે આપણા રાજકોટ શહેરના કમિશનર છે ડીપી દેસાઈ સાહેબ, ઈસ્ટ ઝોનના જે સિટી એન્જિનિયર છે અઢિયા સાહેબ, એટીપી છે સિંધવ સાહેબ, આ તમામને મારી એક, અને મેયર છે નૈનાબેન, એ તમામને મારી એક સતત લતાવાસીઓ તરફથી એક વિનંતી છે કે તમે વહેલી તકે આમનો જે કઈ નિકાલ થતો હોય ઉકેલ કરી અને એમને જે એમની જગ્યા છે એ ન્યાય અપાવો, પાછી અપાવો. તમે આજે જવાબદારીમાં બેઠા છો, આ લોકોને તમારે એક આભાર માનવો છે, તમને પુણ્ય કરવાનું એક એ લોકોએ તમને તક આપી છે કે તમે જવાબદારીમાં તમારું સારું કાર્ય કરી પુણ્ય કમાઈ શકો છો ને લોકોને ન્યાય અપાવી શકો છો. એના બદલે તમે સમય આપતા જાવ છો અને કોઈ રજૂઆતો છે એમનો સરખો જવાબ નથી આપતા ને એ લોકો હેરાન થાય છે, તો આ વસ્તુ યોગ્ય નથી. આ તમને તમારી જવાબદારી મળી છે, જવાબદારીના ભાગરૂપે તમે આ ન્યાય અપાવી શકો છો. અને જો તમને આમાં કઈ બીજું કોઈ કે કોઈ ભ્રષ્ટાચાર અથવા તો કોઈ પણ વ્યક્તિની સંડોવણી હોય અથવા તો કઈ તમારી સાંઠગાંઠ એમના સાથે તમારા કઈ રિલેશન હોય, તમારા સંબંધો હોય અને જો કાર્ય ન થતું હોય અને લોકોને હેરાન કરતા હોય તો એવું પણ એ લોકોને લાગી રહ્યું છે. તો આ તકે એ લોકોને થોડુંક વ્યવસ્થિત એમને માર્ગદર્શન મળે, ન્યાય મળે અને વહેલી તકે એમને એમની જરૂરિયાત છે એ પૂરી થાય એવી અમારી માગણી છે. ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ 100% ભરાયો. ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ 30/9/24ના સવારે 5 કલાકે 100% ભરાઈ ગયો હતો. શેત્રુંજી ડેમ 100% ભરાતા પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરાયા છે. છેલ્લા થોડા દિવસથી ભાવનગર જિલ્લામાં પાલીતાણા અને તળાજા તાલુકાના ગામડાઓમાં વરસાદ વરસતો હતો અને શેત્રુંજી ડેમમાં પાણીની સારી આવક થતાં સવારે 5 કલાકે શેત્રુંજી ડેમ 100% ભરાઈ ગયો હતો. સ્ટોરી રિપોર્ટ બાય અશોક ચૌહાણ, ગારિયાધાર. એમ બાલદિયા નાયબ કાર્યપાલક ઇજનેર શેત્રુંજી સિંચાઈ યોજના. ગઈકાલે ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયેલ છે. શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવેલા છે, જેમાંથી 1800 ક્યુસેકનો આઉટફ્લો તથા 1800 ક્યુસેકનો ઇનફ્લો ચાલુ છે. આ ડેમ ભરાવાને કારણે નીચવાસના 4 તાલુકાના 122 ગામના ખેડૂતોને ખૂબ ફાયદો થશે. તેમજ ભાવનગર શહેર, પાલીતાણા શહેર અને ગારિયાધાર જૂથ પાણી પુરવઠા યોજનાના પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ જશે. સીએમ કે મંત્રીઓ સાંભળતા જ નથી. કચ્છમાં ભાજપ એમએલએ ફરિયાદ લઈ રાજ્યપાલ પાસે પહોંચ્યા. હાલ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની કફોડી દશા છે. મત વિસ્તારના વિવિધ પ્રશ્નોની રજૂઆત કર્યા પછી પણ ઉકેલ આવતો નથી. આ કારણોસર ધારાસભ્ય ખુદ કહી રહ્યા છે કે લોકો વચ્ચે જવું મુશ્કેલ બન્યું છે. કચ્છમાં તો થર્મલ પ્લાન્ટમાંથી 350 કર્મચારીઓને અચાનક જ છૂટા કરી દેવાતા અબડાસાના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્યપાલને રજૂઆત કરી હતી. કારણ કે મુખ્યમંત્રી તો ઠીક, મંત્રીઓ પણ ધારાસભ્યની રજૂઆત ગંભીરતાથી લેતા નથી. કચ્છમાં લખપત વિસ્તારમાં છેર નાની ગામે આવેલ જીએમડીસી સંચાલિત એટીપીએસ થર્મલ પ્લાન્ટમાં આશરે 350 કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવાયા છે. મોટાભાગના કર્મચારીઓ લાંબા સમયથી નોકરી કરતા હતા, તેમ છતાંય જાણ કર્યા વિના છૂટા કરી દેવાયા છે. સરહદી વિસ્તાર હોવાથી સ્થાનિકો માટે નોકરી એકમાત્ર રોજગારી છે. નોકરી છીનવાઈ જતા 350 કર્મચારીઓ છેલ્લા 20 દિવસથી ધરણા કરીને વિરોધ કરી રહ્યા છે. આમ છતાંય હજુ સુધી કોઈ જ ઉકેલ આવી શક્યો નથી. કોઈ અધિકારીએ ધરણાથી સ્થળની મુલાકાત સુધી પણ લીધી નથી.